ભગીરથના વંશમાં આગળ જતા સૌદાસ નામે રાજા થયા। સૌદાસના વંશમાં ખટવાંગ થયા। તે ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ થયા અને દીર્ઘબાહુને ત્યાં રઘુ થયા। જેના નામથી આ વંશ રઘુવંશ થયો। રઘુને ત્યાં ભૂતુશ્રવા થયા અને ભૂતુશ્રવાને ત્યાં અજ રાજા થયા છે અને અજને ત્યાં રાજા દશરથ થયા। જે દશરથજીને ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા નારાયણ સ્વયં પુત્ર બનીને આવ્યા। મર્યાદા પુરુષોત્તમ નામની કથા આવી। તો ચાલો પેલા અવધ જઈએ, અયોધ્યાની યાત્રા કરીએ અને પછી વૃંદાવનમાં ગોકુળમાં જઈશું। પેલા અવધ જઈએ, અયોધ્યાની યાત્રા કરી પછી ભગવાનની પાસે જઈએ। પવિત્ર સમય ત્રેતાયુગનો સમય છે। પરિસ્થિતિ બહુ ખરાબ છે ત્રેતાયુગમાં। કેવી પરિસ્થિતિ છે? તુલસી લખે છે, જપ જોગ વિરાગા તપ મત ભાગા શ્રવણ સુનાઈ દસ શીશા આત્મંદ ઉઠી ગાવઈ રૈન પાવઈ દઈ સબ ગાલઈ ખીસા અસા ભ્રષ્ટાચારા વાસંસારા ધર્મ સુનાઈ નાઈ કાના તેહી બહુ વિધિ ત્રાસઈ દેશ નિકાવઈ જો કહી વેદ પુરાણા। બહુ પરિસ્થિતિ ખરાબ છે ત્રેતાયુગમાં। રાવણનું નામ સાંભળીને ઋષિઓના યજ્ઞ બંધ થયા છે। રાવણનું નામ સાંભળી ઋષિઓ તપ નથી કરતા। કોઈ યજ્ઞ કરે તો દેત્યો એમાં રક્ત રેડે છે। ભ્રષ્ટાચાર થયો છે, ચારે બાજુ અસુરોનું શાસન છે અને એ પાપથી પીડાયેલી પૃથ્વી ભગવાન પાસે દેવનું રૂપ ગાયનું રૂપ ધરીને ગઈ છે ઇન્દ્ર પાસે, દેવતાઓ પાસે ગઈ। તેનું રૂપ ધરી હૃદય વિચારી ગઈ કહા જય સ્વર્ગની નારી નિજ સતાપ સુનાવઈ કોઈ કાઉ તે કહું કશું કાજ ન હોય। દેવતાઓ પાસે ગઈ પૃથ્વી ગાયના રૂપે પોતાના દુઃખની વાત કરી કે અત્યારે રાવણ રૂપી જે પાપ છે, અધર્મ કરે છે, એના પાપથી હું પીડાઉં છું। દેવતાઓને વાત કરી। દેવતાઓ કહે હે પૃથ્વી, આપણે તો તપ રૂક્યા, મને પણ રાવણ હેરાન કરે છે, અમને પણ મારે છે, ચાલો જઈએ બ્રહ્માજી પાસે। સુર મુનિ ગંધર્વા મિલકરી સર્વા ગઈ વિરંચી કે લોકા સંગ ગૌતનુ ધારી ભૂમિ વિચારી પરમ વિકલ ભય શોકા। બ્રહ્માજી પાસે આવ્યા। બ્રહ્માજીને બધી વાત કરી કે અત્યારે રાવણ અધર્મનું શાસન છે, દેવતાઓને મારે છે, પાપી છે અને પૃથ્વી પણ દુઃખી છે, દેવતાઓ પણ દુઃખી છે। બ્રહ્માજીએ વિચાર કર્યો કે શું કરવું। શિવજી પાસે ગયા। શિવજી, બ્રહ્માજી, દેવો બધા જ નક્કી કર્યું કે આપણા માટે તો એક જ આધાર છે, નારાયણ। નારાયણને યાદ કર્યા કે ચાલો વૈકુંઠમાં જઈએ, તો કોઈ કહે ચાલો ક્ષીરસાગર જઈએ, તો કોઈ કહે ચાલો ગૌલોક જઈએ। તો શિવજીએ કહ્યું કે ક્યાંય જવાની જરૂર નથી। હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોઈને જાના। હરિ તો વ્યાપક છે, એને શોધવાની જરૂર નથી, અહીંયા પણ છે, વૈકુંઠમાં છે ને અહીંયા નથી એવું નથી। પ્રેમથી એ બધે પ્રગટ થશે। શિવજીની વાત બધાને યોગ્ય લાગી। પ્રાર્થના કરવા સુધી ચાલુ કરી છે, જ્યાં બેઠા છે ત્યાં ચાલુ કરી દીધું। જય જય સુરનાયક જન સુખદાયક જનત પાલ ભગવંતા રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ગોપી જહિતકારી जया सुनारी सिंधु सीता प्रिय कंता राजा राम राम राजा राम 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 राजा राम 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 सीता राम राम पालन सुर करणी अद्भुत करणी मारा मन जानाई कोई राजा
રાજા રામ 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 સીતા રામ 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 जो सहज कृपाला दीन दयाला करहु अनुग्रह सोई राजा राजा राम 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 सीता राम 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 देवताओनी पृथ्वी ब्रह्माजी शिवजी स्तुति सांभळी भगवाने आकाशवाणी करी छे કહ્યું છે કે દેવતાઓ શોકનો ત્યાગ કરો હું મારા અંશ સહિત વિમલ રઘુવંશમાં રાજા દશરથને ત્યાં પ્રગટ થઈશ આમ કહી અને પૃથ્વી અને દેવતાઓના દુઃખને દૂર કરીશ આમ કહી ભગવાન આકાશવાણી બંધ થઈ સૌ દેવતાઓ રાજી થયા છે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન મનુષ્ય રૂપે આવે છે તેથી સૌ દેવતાઓ આપણે પણ સહાયતા માટે જવું જોઈએ તો પ્રથમ શિવજીએ કહ્યું કે પહેલા હું જઈશ શિવજી હનુમાનજી રૂપે પહેલા પૃથ્વી ઉપર આવ્યા બ્રહ્માજીનો માનસ પુત્ર જાંબવંતજી પધાર્યા છે પૃથ્વી ઉપર ઇન્દ્રનો પુત્ર આવ્યો વાલી સૂર્યદેવનો પુત્ર સુગ્રીવ થયો બધા આવ્યા બધા દેવતાઓ આવ્યા ભગવાનની સેવાઓ માટે પછી રાજા દશરથજીને કોઈ સંતતિ નથી પુત્રેશની કામેશની લગ્ન કરે છે અને એમાં યજ્ઞ દ્વારા યજ્ઞ કર્યો પુત્ર કામેશની યજ્ઞ અવધપુરી આપણે જવાનું છે અવધપુરી રઘુકુલ મનિરાઓ વેદા વિદિત તે દશરથ નાઓ ધર્મ ધુરંધર ગુણનિધિયારી હૃદય વગતિમતી સારંગવાણી અવધપુરી રઘુકુલ મનિરાઓ અવધપુરી છે અયોધ્યા એનો રાજા દશરથ એને ત્રણ પત્ની કૌશલ્યાથી ત્રણ પત્નીઓ અનેક પત્નીઓ કહે છે પણ આપણે જાણીએ ત્યાં સુધી ત્રણ બાકી તો 303 પત્નીઓ છે પણ એક જ દુઃખ છે एक बार भूपति मन माही भई कलानि मोहे सुतनागी गुरु ग्रह गयो तो रतमहि पादा चरण लागी करी विनय विशाला एक दुख છે બધું છે પણ સંતતિ નથી સંતતિનો અભાવ દશરથજીને આજે લાગ્યો ગયા છે ગુરુ ઘરે એક જ ઘર હતું એક જ ઠેકાણું ગુરુજીને પોતાનો સુખ અને દુઃખ બધે કર્યું કે મહારાજ તમારી કૃપાથી આટલો સુખી છું પણ મારે સંતતિ નથી तो गुरु महाराज कहू ए राजा धीरज धरो तारे ना एक से चार डरो धीर हो ही सुखचारी त्रिभुवन विदित भगत मयारी फरदा नाप्यो बोलिए तारे ना एक नहीं चार પછી વશિષ્ઠ મહારાજે શોગી ઋષિને બોલાવ્યા પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો અને એ યજ્ઞમાંથી યજ્ઞનારાયણ પોતે પ્રગટ થયા છે खीर लईने ते खीर माथी अर्धो भाग दशरथजीए कौशल्याजीने आप्यो छे जे अर्धो वध्यो एमांथी अर्धो भाग कैकेयीजीने आप्यो अने एमांथी जे वध्यो 25% एमांथी बे भाग पड्या एक सुमित्राजीने कैकेयी अने कौशल्याना हाथथी आप्या छे आवी रीते चारेय राणीओ एना गर्भमां भगवान आव्या छे एवी रीति गर्भ सहित सब नारी भय हृदय हर्षित सुखकारी भगवान गर्भमां આવ્યા ચારે બાજુ સુખદ થવા લાગ્યા છે બહુ સમય અતિ પવિત્ર સમય આવ્યો મહિનાઓ ગયા 10 માસ પૂરા થયા કયો માસ હતો કયો દિવસ હતો તુલસી લખે છે નવમી તિથિ મધુમાસ ગુણીતા शुक्ल पक्ष अभिजित ऋता मध्य दिवसाति शीतल धामा पावन काल लोक विश्राम
शीतल मंद सुर विवायु हर्षित सुर संतन मन पाऊ बन कुसुमित गिरि गण मलियारा श्रवणि सकल सरिता मृगधारा। नवमी तिथि, नवमी राम नवमी, नवमी तिथि मधुमास चैत्र मास હતો બરોબર મધ્યનો સમય બપોરના 12 વાગ્યાનો સમય છે લોકો સૂતા છે આરામનો સમય છે મધ્ય દિવસ અતિ શીતલ રામા પાવન કાલ લોકો શ્યામ શીતલ મન પવન વાતો હતો હર્ષિત સુર બધા દેવતાઓ આવ્યા છે આકાશમાં આખું વાદળ ભરાયેલું અયોધ્યાનું દેવતાઓના વિમાનથી કોઈ નવો દેવતા આવે આકાશમાં તો વિમાનના માટીની જગ્યા નથી બધા દેવતાઓ આકાશમાંથી ભગવાનની ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે બાર સાઈસુ મનસુ અંજલિ સાજી ગાંગાઈ ગગન દુંદ વિવાસી આસ્તુતિ કરહી નાગ મુનિ દેવા બહુ વિધિ લાવઈ નિજ નિજ સેવા। આવી રીતે દેવતાઓએ ભગવાનની ગર્ભસ્તુતિ કરી અને ભગવાન નવમીના દિવસે પ્રગટ થયા સુર સમો વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટ્યો અખિલ લોક વિશ્રામ સિયાવર રામચંદ્ર की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय। भाई प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित मातारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तन बनु श्यामा निज आयुध भुज चारि भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी भय प्रकट त्रिवारा दीन दयाला कौशल्या हितकारी। भगवान नारायण चतुर्भुज रूपे माई आमे प्रकट थया तो माए કહ્યું ભગવાન કહે છે કે હે માં મેં તમે આપેલા વરદાનને અનુસાર હું તમારે અહીંયા પુત્ર બનીને આવ્યો છું તો માં કહે છે પુત્ર બનીને આવ્યા છો તો આ પિતાનું રૂપ કેમ લીધું છે અમારે અહીંયા આવી રીતે બાળક આવે નહીં ચતુર્ભુજ છો અને પાછા પિતાના રૂપે છો અમારે અહીંયા તો બાળક રડતું રડતું આવે બાળક બનો ભગવાન બાળક બન્યા માતાની ઈચ્છાથી બાળક બન્યા તો હસતા તો પછી માએ પાછું કહ્યું કે અમારે અહીંયા બાળક હસતા આવે નહીં તો ભગવાને કહ્યું શું કરું તો કે રડો ભગવાન રડે છે પછી ફરી એક વિનંતી કરી માએ કે અમારે અહીંયા બાળક 2 હાથવાળો હોય 4 હાથવાળો હોય નહીં તો ભગવાને ચતુર્મુખ છોડ્યું ચતુર્ભુજ દ્વિભુજ બન્યા માએ ભગવાને રુદન ચાલુ કર્યું રુદન કરતા એ પહેલા ભગવાનની સ્તુતિ કરે છે માં કઈ દૂર કરે જોરી આ સ્તુતિ તોરી કઈ વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાની અમારા નિદાના વેદ પુરાણ વદંતા વૈ પ્રગટ ત્રિમાલા દીન દયાલા કૌશલ્યા हितकारी। માં સ્તુતિ કરતા કરતા કહે છે ભગવાનને કે આ બ્રહ્માંડની આ કાયા છે અમારા ઉદરમાં હવાની કઈ રીતે ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद मम उर्सोवासी या उपवासी सुनत दीन मदीन नरवे पै प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। રડવાનો અવાજ સાંભળ્યો દશરથજીએ ખબર પડી ભગવાન આવ્યા છે વિપ્રદેવનું સુર સંતહિત શેના માટે આવ્યા ભગવાન विप्रदेव सुर संतविका निरामनु जय अवतार निज इच्छा निर्विकातनु माया गुण गोपाल सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय। भाई प्रगट कृपाला दीन दयाला
કૌશલ્યા હિતકારી. અવધમાં આનંદ થયો, પરમાનંદ. આખું અવધ રામજીને આપવાના પદાર્થો લઈને આવે છે. અવધ મેં આનંદ ભયો, જય રામચંદ્ર કી. 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 અવધ મેં આનંદ ભયો. જય રામચંદ્ર કી. હાથી ઘોડા પાલકી, જય રામચંદ્ર કી. હાથી ઘોડા પાલકી. જય રામચંદ્ર કી. અવધ મેં આનંદ ભયો, જય રામચંદ્ર કી. અવધ મેં આનંદ ભયો. જય રામચંદ્ર કી. હાથી ઘોડા પાલકી, જય રામચંદ્ર કી. હાથી ઘોડા પાલકી. જય રામચંદ્ર કી. અવધ મેં આનંદ ભયો. જય રામચંદ્ર કી. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દશરથજીને ખબર પડી દશરથ જન્મ પુત્ર સુનિતાના, જ્ઞાન બ્રહ્માનંદ સમાન. બ્રહ્મા દશરથજીને પરમાનંદ થયો છે. આવ્યા 1,00,000 ગાયોનું દાન સોનાથી જડીને, શીંગડાઓ સાથે શીંગડાઓને સોનાથી મઢી 1,00,000 ગાયો બ્રાહ્મણોને આપી છે. નરસિંહ મુખ શ્રાદ્ધ કર્યું, જાત કર્મ સંસ્કાર કર્યા અને પછી 1,00,000 ગાયોનું દાન કર્યું.